નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 6 મે અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્યનું હવામાન જોઈએ તો મિત્રો અરબ સાગરના દરિયામાંથી એક ચક્રવાત વાવાઝોડું છે એ ગુજરાત તરફ અને મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે। એવામાં સમાચાર આવી રહ્યા છે કે હજી પણ આગામી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે રહેશે। સાથે હવામાન વિભાગ દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વરસાદી જે સિસ્ટમ છે આ વર્ષના ચોમાસાની પ્રથમ એવી સિસ્ટમ બનશે કે તેના કારણે ગુજરાત રાજ્યનું આખું વર્ષનું ચોમાસું જે છે માની લો કે આ વર્ષની સિઝન જે છે એ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હિતકારક સાબિત થશે। તો આ દરેક આગાહી તમને જણાવી એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર એ પણ જાણી લઈએ કે ગઈકાલે 24 કલાકની અંદર આગામી જે છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે। એના પહેલાં તમને જણાવી દઈએ કે ગત 24 કલાકથી એટલે કે ગુજરાત રાજ્યની અંદર 4 મેથી લઈ અને 5 મે સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે। એવામાં મિત્રો જામકંબોળિયા છે તેમજ રાજકોટ છે, આ સાથે ધોરાજી ઉપલેટા તેમજ જામનગર, ગોંડલ અને બોટાદના વિસ્તારોથી લઈ ધોરેલા। તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ભારતના ભાગ કે જેમાં અમદાવાદ છે, આ સાથે દાહોદ, ગોધરાના વિસ્તારોથી મહીસાગર, અરવલ્લીના વિસ્તારો અને નીચે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી તો સુરતથી લઈ તાપી, ડાંગ અને આહવા સેવા વિસ્તારોની અંદર વરસાદે ગાભા કાઢ્યા છે। અને હજી પણ 2 થી 3 દિવસની અંદર વરસાદ જે છે ભૂકા બોલાવશે। વાતાવરણની અંદર અસર એવી થઈ રહી છે કે વરસાદી સિસ્ટમ માત્ર એક ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોને અટકવાનું બાનું છે। બાકી ગુજરાત રાજ્યની અંદર જે પણ લોકો કારખાનું ચલાવે તે વરસાદી સિસ્ટમથી મૂંઝાતા નથી। હવે આ હવામાન સમાચારને તથ્ય ન આપતા ફરી એક વખત આપણે ગુજરાતના દરેક લોકો પાસે છે એ અપીલ કરીએ કે વરસાદી સિસ્ટમની અસર ગુજરાત તરફ થાય અને વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધે તો તાત્કાલિક ધોરણે જે છે એ અમને કોન્ટેક્ટ કરી શકો છો, જેના કારણે વરસાદી સિસ્ટમને આપણે છે એ વધારે ટ્રેક કરી શકીએ। આ વર્ષની અંદર ચોમાસાના જે વરસાદ છે એમાં વતારાની અંદર અસર જોવા મળે તો એવી જ અસર બીજા અન્ય રાજ્યોની અંદર અન્ય જિલ્લાઓની અંદર જોવા નથી મળતી, તેની પાછળનું પણ મુખ્ય કારણ હોઈ શકે છે। હવે આ દરેક સમાચાર તમે જોઈ શકો છો। તેમાં અરબી સમુદ્રની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ 15 મેના રોજ સક્રિય થશે અને આ લો પ્રેશર સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે એ લાઈવ તમને છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જણાવી દઈશું। લાઈવ તમને ફોટો મોકલી દઈશું કોન્ટેક્ટ નંબરની અંદર। આપણે દરેક વ્યક્તિઓ માટે છે એવું નથી કે હવામાન સમાચારમાં ચાલી જવું, ભલે કોઈ પણ પાસે ન હોય, ગુજરાત પાસે ન હોય તો વરસાદી સિસ્ટમની અસર તો છે તેમની પાસે તો હશે જ નહીં। તો આ બીકરની અંદર વાતાવરણ ભેગું કરે અને બંને લોકેશન જણાવે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકોને લીધે ચાલતી નથી, બાકી દરેક લોકો સુધી સામાન્ય રીતે સારું પ્રેશર રાખવામાં આવે તો દરેક લોકો જે છે એ કાળજી કરી અને દરેક વ્યક્તિઓ પહોંચે, બંને વ્યક્તિઓ અસર કરી અને દરેક વ્યક્તિઓ સાથેથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જણાવતું તો આપીએ ખરા। તો આ એમને મોકલો માટે આપી દો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને ભલામણ કરી। તો સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી હવામાન સમાચારની અંદર 2 થી 3 દાયકા માટે વરસાદ નથી પડ્યો એવો ચોમાસાનો વરસાદ આ વર્ષે પડશે। એટલે વરસાદી સિસ્ટમ જે છે એ જામે નથી કરતી કોંગ્રેસના લોકો પાસે હોય, પરંતુ બંને અલગ લોકો પાસે હોય તો વરસાદી સિસ્ટમની અસર છે એ દરેક લોકો પાસેથી કાયમી નહીં કરે। હવામાન સમાચારની અંદર ફિઝિક્સવાળાનો જે લેટેસ્ટ અને નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ટ્રેન્ડ ન્યૂઝ, કે જેને કારણે વરસાદી સિસ્ટમની અસરમાં 1-2 દિવસની અંદર વાતાવરણ મળવું જોઈએ। હવે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેટલા લોકો સુધી જે છે કામગીરી પૂર્ણ કરી। તમે આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો ગુજરાત રાજ્ય તેમજ બંગાળની ખાડીની અંદર વાતાવરણની અસર જે છે એ તારીખ 6, 7, 8 અને 9 3 દિવસ માટે વાતાવરણ ભેજવાળું વાતાવરણ છે જોવા મળશે અને વરસાદી સિસ્ટમ પણ મોટા પ્રમાણમાં જોવા મળવાની છે। આવી 1-2 દિવસની ટીમો હોય અને પ્રિડિક્શન સાચું પડતું હોય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જ આપણે છે એ તાત્કાલિક ભગવાન માનીએ, કારણ કે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી તો વાતાવરણની નામે ભેજનું પ્રમાણ આવવાનું, તો આ બંને લોકેશન છે એકબીજાનું ચેન્જ એન્ટી પ્રેશર ચેન્જ છે એ બદલાઈ નાખે ગુજરાતના દરિયાકાંઠાના લોકો જાણવા ન પડે
હવે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસ માટે રહેવાની છે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર પણ વધારે પડતી અસર છે જોવા મળશે. તેવી જ અસર દક્ષિણ ભારતની અંદર પણ જોવા મળવાની છે. હવે આ વરસાદી સિસ્ટમની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપે તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે એને કવર કરીશું. હવે મિત્રો, ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકથી વાતાવરણની અંદર જે પલટો આવ્યો તેના કારણે જે નુકસાન થયેલું તેની આપણે આજે વાતાવરણની અસર એનાલિસિસ કરીશું. સૌપ્રથમ તો ગુજરાતમાં હવામાનની અંદર મોટો પલટો 4 મેથી છે એ શરૂ થયો. અંબાલાલ પટેલે આપણને અગાઉ પણ કહ્યું હતું કે 1 તારીખથી ગુજરાત રાજ્યની અંદર ફ્લેશ લાઇટનું કામગીરી છે 4 તારીખથી શરૂ થશે. હવે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. એની પાછળનું કારણ છે આજથી જે આગાહી છે એ આગાહીમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. હવે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે આપણે કોઈ પણ ટુ વ્હીલ લઈને જતા હોય અને તેમને આપણે એવરેજ માપવાની હોય અને ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવી દઈએ તો આવી સેટેલાઇટ ઇમેજ જે છે એ માહિતી આપી અને ગુજરાતના કમિશનો પાસેથી મેળવે. તો આ સરકાર તરફથી આવે જથ્થો, સરકાર દ્વારા જે જથ્થો આપવામાં આવે છે એનું કાળાબજારી કરી શકે, પરંતુ એના સિવાય કોઈ પણ એવા કામગીરી નથી કે જેના દ્વારા આપણે નથી કરી શકતા. હવે ફરી વખત તમે જણાવજો, ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ વસ્તુ સારી, પરંતુ અત્યારે કેશનો પ્રોબ્લેમ વધારે ચાલી રહ્યો છે. હવે આ કેશનો પ્રોબ્લેમ ચાલવો એ શું સામાન્ય રીતે જાહેર કરવું એના કરતાં તો છુપે રસ્તમ કહી દેવું સારું. હવે આ વચ્ચે જો તમારે જાણવું હોય કે મુદ્રા પોર્ટ અને કચ્છ બંદરની અંદર તો વરસાદી સિસ્ટમની અસર પછી જોવાનું રહી. તો આ માટે દરેક વિસ્તારોની અંદર, દરેક જિલ્લાઓની અંદર વાવાઝોડાની અસર છે, કમોસમી એન્ટ્રી પડી ગઈ છે વરસાદને કારણે, જેમાં દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, વૃક્ષો ધરાશાયી થયા અને મંડપની જે અસર છે એ અસર પણ જામી નથી. હવે દરેક વ્યક્તિ પાસે આટલું જ કામગીરી છે તો એમની પાસેથી વેધર ઓફ રૂપાર અને અરવિંદ રૂપાની જે સેટેલાઇટ ઇમેજ છે એ આપણે જોઈએ છે, કારણ કે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દરેક વ્યક્તિઓ પાસેથી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાઈ જાય. હવે મિત્રો, આજની સ્થિતિ શું છે? આજના મુખ્ય હવામાન સમાચાર જાણીએ તો આજની સ્થિતિ પ્રમાણે યલો એલર્ટ છે એ ગુજરાત રાજ્યની અંદર જાહેર રહેશે, જેમાં 3 થી 4 જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી છે. તેમાં મહીસાગર છે, તમિલનાડુ છે અને દાહોદ છે. 3 જિલ્લાઓની અંદર ગ્રામ પંચાયતની અંદર જ વેધર એનાલિસિસ વધારે. તો આ મેલેડી વાત તમે જણાવો છો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કે જેઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભાવુક થયા, કારણ કે એમના ખેતરની અંદર મોટો ભાવુક છે પાક હતો, એ પાક જ વીણવાનો બાકી રહ્યો હતો, એટલે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઉં. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર અત્યારે તમે ક્યાં બેસો છો? તો હાલ પૂરતી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર બનો છો અને વાતાવરણની અંદર જે ફેરફાર થયો હોય ગુજરાત રાજ્યની અંદર તો એ બંને માટે સારું રહે. બાકી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વયા ગયા હોય તો એમ કે આ કામગીરી ચાલુ રાખ્યું, આ કામગીરી વધારે પડતું અસર છે એ બોલાવે છે તો નહીં. આ દરેક લોકો સુધી છે એ સમાચાર આપણે પહોંચાડી દઈશું. જે મિત્રો, આજની સ્થિતિ પ્રમાણે જોઈએ તો યલો એલર્ટ માટે જાહેર કરવામાં આવેલ 3 થી 4 એવા જે ગામડાઓ છે, દાહોદ છે, તેમજ વિજય સુપારા છે અને લોકેશન છે મૃતદેહ. તો આ મૃતદેહનો અંદર સમાચાર અને વેધર એનાલિસિસને ફોરકાસ્ટની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનને 2 થી 3 દિવસ માટે હવામાન સમાચારને પણ આપણે છે એ સેટેલાઇટ જમા કરાવી નથી. તો એ માટે અપડેટ કરાવવી ખૂબ જ જરૂરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચવી પણ ખૂબ જ જરૂરી પહોંચે છે. અને દરેક વ્યક્તિઓ પાસે 2 થી 3 કલાક માટેનો સમયગાળો હોય છે. વરસાદી સિસ્ટમ હોય તો એ પણ ચડાવી અને બંને માટે અરબ સાગર દરિયાકાંઠાના લોકો જણાવો, જેમાં 21થી લઈ અને દરેક કિલોમીટર છે એમની માટે કાંઈ નહીં લાગે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવાનું, નહીં તો જે છે એ સિસ્ટમ પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરવાનું. હવે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પહેલાં જાણી લઈએ. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે 8 તારીખથી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે. 8 આગમન પછી, એટલે કે આજે 6 તારીખ થઈ છે તો આવતીકાલ એટલે કે આ એક અઠવાડિયું પૂરું કરવું પડે, આ એક અઠવાડિયું તમારે કાઢવું પડ્યું. હવે ત્યાર પછી 11 મે બાદ ફરી એક વખત ગામમાં વધારો તાપમાન છે 44 ડિગ્રી સુધી પહોંચશે. બીજી એક માહિતી
11 મહિના બાદ જે છે ફરી વખત ગરમીના વધારાની અંદર 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે અને વાતાવરણની અંદર એકાએક ગરમી પડે અને વરસાદ ન પડે તો દરેક લોકોએ ચિંતન કરવાની જરૂર નથી. વરસાદી સિસ્ટમની અંદર જો વાદળછાયું વાતાવરણ હોય અને કોઈ અનુકૂળતા મળતી હોય તો સિસ્ટમ માટે જવાનું સારું છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ 2 થી 3 દિવસની અંદર હવામાન સમાચાર સુધી મોકલી દઈએ, જેથી કરી ટ્રેક કરવામાં એ આપણી મદદ કરી શકે. હવે આ વરસાદી સિસ્ટમ છે આગામી 2 થી 3 દિવસ માટે ચાલવાની છે.